ફરીથી બોલો તો. જો અમે આજે છે ને ઘઉં સાફ કર્યા બરાબર. એમાં કોકનો એટલો બબડાટ છે ને મમ્મી ભલે રહ્યો. બબડાટ વાળી સવારની હું બેઠી હતી ને ત્યારે તને ઘઉં થયા છે. એટલા ઘઉં મેં કર્યા. આટલા મેં આજ ઘઉં સાફ કર્યા છે. ઓ રીલી? તે કર્યા? વાવ. મમ્મી ભલે બબડે. હેલો ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન. 12:30 થઈ ગયા છે અને આજે સવારના ઘઉં લીધા હતા એટલે અમે ફ્રી નહોતા વિડીયો લેવા માટે. અત્યારે અમે થોડા ઘણા ફ્રી થયા અને અમારા છોકરાઓ આવી ગયા રમીને. હવે દિવેલ દેવાનું બાકી છે. દઈ દઈએ દિવેલ. ગુડ આફ્ટરનૂન. ક્યાં રમતા હતા? ઓકે. ઓલામાં અમને તો હવે છે ને ઘઉં ને દિવેલ દઈને ભરી દઈએ અને પછી જોઈએ. હા જો 4:05 થઈ છે મતલબ. અને બધું ઘઉં બધું સાફ કર્યું. પછી સ્ટોરરૂમમાં મતલબ ટીપણામાં ઘઉં ભર્યા ને તો જોડે જોડે આખો સ્ટોરરૂમ સાફ કર્યો. પછી બધું ઘરમાં ઉડ્યું હતું ને તો જોડે જોડે બધે ઘરમાંય બધે સરસ બધું લૂછીને સારું કર્યું હતું. બધું કામ કરીને ફ્રી પછી નાયા ધોયા અમે બધા, હું મમ્મી એકતા દીદી બધું કરી રહ્યા ને ત્યાં 3:30 થઈ ગયા. પછી થોડીક વાર સૂતા. ઊંઘ તો આવી નહીં પણ મેં વિડીયો એડિટ કર્યો ને એવું બધું કર્યું. હવે વાગ્યા છે 5 સવા 5 થવા આવ્યા છે. આજે સાંજે મારે ને એકતા દીદી છે ને બહાર જવું જ તો અમારે દૂધીના મુઠિયા કરવા જ સાંજે. મેં તું 5 વાગ્યા છે ને તો મુઠિયા મૂકી દઉં એટલે બફાતા થાય અને વિવેકને શાક રોટલી ખાવું જ તો એનું શાક રોટલી કરી નાખું એટલે અમે હું નીકળી જમીન અમે બે જતા રહીશું અને વિવેક પછી આવશે ને તો એ કે હું આવીને મારી રીતે જમી લઈશ. તો આખું આમ ઘેરાય છે, ઊંઘ આવે છે પણ આવી નહીં બપોર વચ્ચે ઊંઘ. તો કિચનમાં જઈએ કંઈક કરીએ, દૂધીને ખમણીએ મસાલો બનાવીએ, મુઠિયા ને બધું મૂકીએ એવું બધું કરીએ. અને વિડીયો એડિટ થઈ ગયો છે તો જોડે જોડે હું છે ને વિડીયો અપલોડિંગમાં મૂકી દઉં એટલે મારે કિચનનું કામય થતું જાય, વિડીયોય થતો જાય, મારે એકસાથે 2 કામ થઈ જાય. હજી ગઈકાલના આજના બધા કપડાંય ઘડી કરવાના પડ્યા છે કેમ કે ગઈકાલે અમે આખો દિવસ છે ને અમારા જૂના ઘરે ત્યાં બધા પડોશીને ઘરે ગયા હતા તો સવારે કપડાં ધોઈને અંદર હોલમાં સ્ટેન્ડમાં નાખીને જતા રહ્યા હતા. સાંજે આવીને એમને મૂકી દીધા, કીધું કાલે ઘડી કરશું પણ આજ બપોર સુધીમાં કંઈ ટાઈમ રહ્યો નહીં. તો અમે છે ને દૂધીના મુઠિયા ને એવું બધું મૂકીએ ને ત્યાં તમે લોકો અમે ગઈકાલે જે અમારા બાજુમાં હંસાબાના ઘરે ગયા હતા, અમારા ઘરે ગયા હતા, બધું જોયું સોસાયટીમાં. તો હંસાબાના ઘરે અમારા આડોશી પાડોશી અમને જોઈને કેટલા ભાવુક થઈ ગયા હતા. એ વાળો વિડીયો જોઈ લો ને, ત્યાં અમારું થોડું ઘણું અમે કામ પતાવી દઈએ. જો આ મારું ઘર. અમને યાદ આવે વિડિયો મળે આ તો વિડિયો કેમે તો વિડિયો લે હા કે મજા નીકળા ત્યારે કોઈ હોય મારે કામ હોય એકલા કરી દઈશ. બોલો બધા જય સ્વામિનારાયણ. ચાલો જો આજે અમે છે ને હંસાબાન મહેમાન બન્યા છીએ. રસ પૂરી. હા હા જેને તો આખી ભરી દીધી. રસ પૂરી, સમોસા, અથાણું, સલાડ, બટેકાનું શાક ને પાપડ. આવું છું. બોલો હંસાબા. મજા એ તો એમ જ ને પગ દુખે એટલે મજા આવે છે. મસ્ત બનાવ્યું બધું. આ તો મમ્મી મોઢું મોટું થઈ ગયું. હા બેનપણી બધું. તો હા જો આ સુમા ક્રિએશન કરીને અભિનંદન એસી માર્કેટ, ઘોડદોડ રોડ, સુરત આ એક શોપ છે. અને આ ભાઈ મતલબ સરસ ઘણી વાત કરી હતી એણે. ભણતા એ આ કામ કરે છે બધું.
તો છે ને આ એક અત્યારે એને ત્યાં 40% ઓફર ચાલે છે. કોઈ પણ પર્સ લ્યો એની પ્રાઇસ ઉપર 40% તમને ઓફર કરીને આપે છે. તો ઘણું સસ્તું પડે છે અને એના પર્સની ક્વોલિટી, પર્સની ડિઝાઇન બધું બહુ ફાઇન હતું. બધા જ પ્રકારના પર્સ મળે છે, વેડિંગ માટે, ફરવા માટે, રેગ્યુલર યુઝ માટે, બધા માટે સરસ મળે છે. અને એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુમા ક્રિએશન કરીને એનું નામ છે પેજનું, એના ઉપર જ્યાં સુધી એને 1000 ફોલોઅર ન થાય ને ત્યાં સુધી 40% ઓફ છે. આ એની શોપમાં જે પર્સનું કલેક્શન છે એ છે અને સુમા ક્રિએશન નામ છે. તો સુરતમાં જે લોકો રહેતા હોય અને મને જોતા હોય ને એ લોકો પ્લીઝ વિઝિટ કરજો. અને ભાઈ બહુ સારો છે, મહેનત કરે છે ઘણી, કેમ કે ઘરમાં હેલ્પ થવા માટે તો એટલી નાની ઉંમરમાં સારું જ કહેવાય. તો પ્લીઝ વિઝિટ કરજો. જો છે ને અમે છે ને જમીને ફ્રી થઈને પછી અમે બહાર જઈ આવ્યા, આંટો મારી આવ્યા, બરાબર. તો કન્ફ્यूजन है, सॉल्यूशन कुछ पता नहीं. ન લો આજે છે ને વિવેક ગોલો લાવ્યા છે. બેન હાલો, મમ્મી તમે ખાઈ લીધો? આમ ગોલો ખાઈ લઈએ, ગોલો. હા આ શું છે? ઠીક, આમાં મિક્સ ડ્રાયફ્રૂટ નાખવાના, આપણે એમ નાખવા બરફ જ ખાવાનો હોય ખાલી. જો આ છે ને આવી રીતે જોડે આવે, એમાં નાખીને ખાવાના. તમને વિવેક ખબર તો છે મને આવો નથી ભાવતો. વિવેક બેન નો કલર કેવો છે ટી શર્ટ નો? મસ્ત છે ને. હું નથી 1 નંબર. બેન તો એ 2 નંબર છે. ટી શર્ટ 2 નંબર, બેન 1 નંબર. એમ બોલવામાં ભૂલ થઈ ગઈ હતી, ગલતી से મિસ્ટેક हो गई. જાડીદાર થેન્ક યુ. ઈ તો કાલે બઠી પડી ગઈ હતી. જો આટલું અમે આજ સવારે કરી આવ્યા. ધાણા જીરું, હળદર, ભાખરી, રોટલી, બાજરો. મસાલા ભરાઈ ગયા તમારે બતાવી દે. મને એમ છે બધાને ચાલુ હશે. ચાલુ રહેશે આપણે. અત્યારે સીઝન ફૂલ રહી કે નહીં એટલે. ઘઉં ભરાઈ ગયા કાલે, બધી ઘઉં ભરાઈ ગયા. બાકી નીકળ્યું. મસાલા બધા લઈ લીધા. હા. એ હવે કાલે બધું ભરે. અહીંયા જો આ બધું લેવાઈ ગયું છે. અજમો, મેથીના કુરિયા, આ શું કહેવાય, જીરું, બધું બહુ બધું છે અંદર. તો છે ને ગરમી ચાલુ થાય અને મસાલાની સિઝન ચાલુ થાય, બધું ભેગું થાય. મરચું તો હું દેશમાં લગ્ન કરવા ગઈ હતી ત્યારે નારીથી લેતી આવી હતી, નારી ચોકડીથી, એટલે મરચું અમારું થોડુંક વહેલું ભરાઈ ગયું હતું. અને અત્યારે બીજા બધા મસાલા ચાલે છે અને જોડે છે ને બહુ બધી કોથમીર લાવી હતી. તો હવે આ થોડીક સુધારી નાખું. ગલકાનું શાક ને ખીચડી કરવું છે તો એ કરી નાખું. એકાદો રોટલો કરશું, કેમ મમ્મી? એકાદો રોટલો કરશું, ખીચડી કરશું, ગલકાનું શાક કરશું, થોડા એટલા દાણા સુધારી નાખું. એ બધા રૂટીન કામ પતાવી દઈએ. મસાલા મમ્મી ઓલા કરે છે, સાફ કરે છે. આ તો કાલવાર આ ઓલા પેકેટ મમ્મી જીરુંનું પેકેટ છે ને એ તો સાફ કરેલું જ છે. હા તોય હાલે, એમનું પેકેટ મૂકી દેવાય. હા અજમો બધું સાફ કરેલું જ લીધું છે, બધું જ. હા બધું જ સાફ કરેલું છે. ચલો થોડા ઘણા ફટાફટ કામ પતાવી દઈએ. એટલે દોડ્યા અહીંયા. ઓ માય ગોડ, એક્સિડન્ટ થયું જો.
यस ए भैया सॉन्ग थोड़ा धीमे करो मेरे में कॉपीराइट आ जाएगा હું આ બાજુવાળા ભાઈને કહું છું હો ઝાડ દોડે છે હા કે કોઈને વધારે કાંઈ ન થયું હોય એકતા દીદી આ બધા ઊભા હતા ને ત્યાં જો નીચેથી સ્ટ્રેચર ઉપર ઊભી કરીને ઓલરેડી સૂતેલી હતી બહુ લેડી હોય કે છોકરી હોય જોવો તો છે ને ભાખરી બની ગઈ છે અહીંયા રોટલો બને છે અને અમે છે ને જો તમે આખો ઠંડો કરવા મૂકો આજે અમારા ઘરે કોણ આવવાનું ભાઉબેન આમાં આજે ભાઉ પિયા છેલ્લું ગુડ બાય કરવા આવે છે કેમ બોલો બા અહીંયા જો અમાર ખીચડી શાક રેડી થઈ ગયું છે બાને કોણ આવવાનું ખીચડી બની ગઈ છે અહીંયા શાક બની ગયું છે રોટલો રોટલી ભાખરી બધું બની ગયું છે કેમ મારા મોટા જેઠાણી મારી મોટી દીકરી હા ગાળવાનો બાકી છે પેલા ઠંડો થઈ જાય પછી ગાળશું આ નીચે કાંઠો મૂક્યો છે તો ક્યારે તપેલું નીચે અડશે હે ને વિદે કેવો લાગ્યો મસ્ત લાગ્યો નમ 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 અમારો કોકો વિદે બસ પછી તો હજી રન આટલું અડધું તો જો નાખી દો પછી તું દોડીશ તો તને દુખશે એકડા દીદી તપેલી ને ડોયો લઈને ઓલા બાને બધાને થોડો થોડો દઈ આવો ને પેલા મારા બેનને હા બસ કરું આમ જો આ બધા છે ને દેખાય બધા સેડ થઈને બેઠા છે શું કરવા નથી ખબર અમારા ભાવ દીદીની અત્યારે અમે મતલબ બધા બાય બાય કર્યું ને ફાઇનલ વાળું બાય બાય એટલે છે ને બધા સેડ થઈ ગયા કેમ નવી એ તો છે હા અરે આપણને તો આપણે જુદા પડ્યા હોય ને એનું લાગે બાકી હા એવું છે બોલો બોલો બા ત્યારે મળે નક્કી નહીં આવશે કદાચ કહેતા હતા હા આવશે ક્યારે હા આપણે ત્યાં જતા ઈ આવતા એમ એટલે બધું યાદ આવે ચલો હવે છે ને સુઈ જશું કેમ હા મારે તે બોલો તો બેન શું કાંડ કર્યો તમે બોલો તો होते होते हो गया अभी हम क्या करें મમ્મી जस्ट रियलाइज મમ્મી જો વાકમાંથી આમ નીકળાય કેવા વાક હમણાં ભાભુ ને ભાવ દીદી ની બધા ન આવ્યા એ વિડીયો છે ને બેડે ખાલી કેમેરો ઓન જ કર્યો હતો રેકોર્ડ કરવાનું ચાલુ નહોતું કર્યું મારે તો બોલાવ પાછા તો હવે પરેશ કુમાર શું કહે ખબર હવે હું હુઈ જાઉં અહીંયા ને અહીંયા બોલો તો ફરીથી બોલો તો નહીં આને પેલા બોલ્યા ઈ બોલો તો ઈ નહોતા બોલ્યા